નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દેશમાં ભારતીય દંડ સંહિતાની જગ્યા ઉપર હવે ભારતીય ન્યાય સંહિતાનો કાયદો લાગુ થયો છે। 1 જુલાઈથી જ ભારતીય ન્યાય સંહિતા લાગુ થઈ ગયો છે, પરંતુ આ કાયદાના અભ્યાસ માટે વકીલોને પૂરતો સમય મળ્યો નથી કે ઇન્વેસ્ટિગેશન ઓફિસરને પણ પૂરતું પ્રશિક્ષણ નથી મળ્યું। વર્ષોથી ચાલતી કલમો બદલાઈ અને ક્રમ પણ બદલાઈ ગયા। શું વકીલોને આ કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે? આ મુદ્દે આવો જાણીએ સુરતના બાર કાઉન્સિલના સભ્યો તેમજ વકીલોનું મંતવ્ય। ભારતીય દંડ સંહિતા આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ 1 જુલાઈથી લાગુ થઈ છે। આ જે લાગુ થઈ છે બીએનએસ, તેને લઈને વકીલોને પણ હજી પૂરતો અભ્યાસ મળ્યો નથી, સાથે સાથે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય છે તેમને પણ પૂરતો અભ્યાસ મળ્યો નથી। આ જ મુદ્દાને લઈને સુરતમાં જે વકીલ મંડળ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે બીએનએસ લાગુ થયું છે, કઈ રીતનો એક ચેલેન્જ અને કઈ રીતે આખી તમને અભ્યાસ માટેનો સમય મળ્યો છે કે 1/7/2024થી આઈપીસીની જગ્યાએ જે બીએનએસ અમલમાં આવેલા છે એ બાબતે એક વસ્તુ ખાસ ધ્યાને લેવી જોઈએ કે કાયદા અમલમાં મૂકતા પહેલાં એ બાબતે થોડું પ્રશિક્ષણ આપવું જોઈએ। એમાં જે તપાસ કરનાર અમલદારો છે, સરકારી સંસ્થાઓ છે, ગવર્મેન્ટ મશીનરી છે, એ લોકો અત્યારે અનસમજમાં મુકાઈ ગયા છે કે કઈ રીતે અમલ કરવો, અને પછી અચાનક એક પરિપત્ર સ્વરૂપે ફટવો બહાર પાડી દેવામાં આવે કે 1/7 પહેલાંના જે ગુના બનેલા છે તેમાં જૂની પદ્ધતિ પ્રમાણે ચલાવવું, અને 1/7 કે ત્યાર પછી જે કોઈ એફઆઈઆર થાય છે એમાં નવી પદ્ધતિ પ્રમાણે કામ કરવું। તો જે તપાસ કરનાર અમલદારો છે, એજન્સી છે, એ લોકો બહુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે જે જૂના કાયદાની અંદર જે પંચનામા કરવાની પદ્ધતિ હતી અને નવા પ્રમાણે જે પંચનામા કરવાની પદ્ધતિ છે, તો એમાં જૂની જે આઈપીસીની અંદર જે પંચનામું કરવામાં આવતું હતું કે 2 પંચોને લઈને સ્થળ ઉપર જઈને ત્યાં પંચોની હાજરીમાં પંચનામું થતું, પણ અત્યારે સરકાર તરફથી કોઈ એવી ટેકનોલોજી, આધુનિક સુવિધા, મશીનરી પૂરી પાડવામાં નથી આવી, અને નવા કાયદા બીએનએસની અંદર જ્યારે પંચનામા કરવા માટે એવી ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવે છે કે ભાઈ જે તે પંચોની સાથે સ્થળ ઉપર જઈને વિડીયોગ્રાફી કરવી, એને લગતા જે કોઈ પણ આધુનિક ઉપકરણો છે તેનો ઉપયોગ કરવો અને તેને પુરાવામાં લેવો। તો સરકારશ્રી તરફથી હજુ તપાસ કરનાર અમલદારોને, એજન્સીઓને હજુ યોગ્ય સાધન સગવડો પૂરા પાડવામાં નથી આવ્યા અને કાયદો અમલમાં મૂકી દીધો છે, એ કંઈક વ્યાજબી જણાતું નથી। આપ જણાવો, જે પ્રકારે આ નવા કાયદાની આખી વાત સામે આવશે કઈ રીતે? જી નવા કાયદામાં 3 કાયદા જે મૂળ કહેવાય, જે કાયદાનો જે તપાસ કરવી, એટલે બીએનએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમ, આ 3 કાયદાઓ નવા મૂકી દેવામાં આવેલા છે। એમાં ઘણા સુધારા ફેરફારો કરેલ છે, પરંતુ તે બાબતે કોઈ ટ્રેનિંગ આપવામાં આવેલ નથી। પોલીસે પંચનામા કરવા હોય તો તે બાબતે બીએનએસનો કઈ રીતે ઉપયોગ કરવો, શું પ્રોસિજર ફોલો કરવી, તેમાં વિડીયોગ્રાફી કરવી, પરંતુ વિડીયોગ્રાફી કરવા માટે પણ કોઈ સાધનો, સામગ્રીઓ આપવામાં આવેલી નથી। પછી તે પુરવાર કરવા માટે એના પણ પ્રોવિઝનો, હજી હાલ તો નવો કાયદો છે એટલે કોઈ જજમેન્ટ નથી, કઈ વસ્તુ છે નહીં, એટલે તેમાં ઘણી તકલીફો પડી રહી છે। વકીલોને પણ ઘણી તકલીફો છે, કારણ કે ઘણા વર્ષોથી એકને એક કાયદામાં કરતા હોય છે, પણ વકીલાતનો વ્યવસાય એવો છે કે રોજ અપડેટ થતું રહેવું પડે, તે રીતે રોજ અભ્યાસ પણ કરવો પડે, પરંતુ ઘણી તકલીફો છે, કારણ કે નવો કાયદો આખો વાંચવો પડે, તેને સમજવો પડે, તેને કઈ રીતે અર્થઘટન કરવું, કઈ રીતે અમલમાં મૂકવો, કઈ રીતે તેને ઉપયોગ કરવો, તે બધું હાલ તકલીફો છે, અટકળો છે। અમે કોર્ટમાં રિપ્રેઝન્ટ કરતા હોઈએ છીએ, પરંતુ જો અર્થઘટન કરવામાં કે નામદાર કોર્ટથી સમજવામાં કે વકીલોથી સમજાવવામાં કોઈક જો તકલીફ પડે કે કોઈ ભૂલ પડે કે તપાસ કરનાર અમલદાર ખોટી રીતે તપાસની કાર્યવાહી કરે તો સરવારે તો સહન નાગરિકે કરવાનું રહે છે। એ સંજોગોમાં અસીલોના હિતમાં હાલના તબક્કે કંઈ યોગ્ય હોય એવું લાગી રહ્યું નથી। ચોક્કસથી જે પ્રકારે જે આખી જે નવી ન્યાયપણી આવી છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે વકીલો છે તેમને પણ તકલીફો પડી રહી છે, સાથે સાથે સૌથી મોટું નુકસાન કહી શકાય તેવા અસીલો જે છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફો પડે છે, કારણ કે જે પ્રકારે વકીલોને પણ આખો આ કાયદો છે તે અભ્યાસ કરવાનો રહેશે, અને સાથે સાથે જે પ્રકારે અભ્યાસક્રમ ચાલતો હોય છે ત્યારે યુનિવર્સિટીઓમાં પણ જે પ્રકારે લોનો અભ્યાસ કરાવતા હોય છે તેમના જે અધ્યાપકો હોય છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આ નવો જે કાયદો છે તે સમજવામાં સમય લાગશે। એટલા માટે થઈને
જે પ્રકારે નવો તાત્કાલિક જ જે પ્રકારે આ નવો કાયદો આવ્યો છે ને તેને જ લઈને આ જે વકીલો સહિતના જે લોકો છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક હાલ મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન કેસી બગાચે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાના વકીલોનું શું કહેવું છે, આવો જાણીએ. ભારતમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી બેઠા અને દરેક વસ્તુમાં બદલાવ આવી રહ્યો છે, પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે કાયદા 164 વર્ષ જૂના કાયદામાં પણ પરિવર્તન આવ્યું છે અને 1 જુલાઈ 2024ના રોજ રાતના 12 કલાકે નવા 3 કાયદાનો અમલ થઈ ગયો. વડોદરા કાઉન્સિલના સભ્યો પણ છે અને જે નવા કાયદા આવ્યા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ માં શું બદલાવ છે અને એમાં શું તકલીફ પડી રહી છે એના મંતવ્ય લેવા પહોંચ્યા છે. આપણે પ્રથમ ક્રિમિનલ બાર કાઉન્સિલના પ્રમુખ છે, એમને પૂછીશું, શું કહો છો? નવા 3 કાયદાનો અમલ રાતના 12 વાગે કર્યો. સનાતન હિન્દુ ધર્મમાં માનનારા લોકો કે છે કે સવારે 5 વાગે મુહૂર્તમાં કરવું જોઈએ. આને તમે કેવી રીતના જુઓ છો અને તમારું શું મંતવ્ય છે? કેન્દ્ર સરકાર દ્વારા 2023માં જે એમેન્ડમેન્ટ થયા એમાં 3 કાયદા, આ કાયદા બ્રિટિશ વખતના હતા, 1800 વખતના કાયદા હતા, જેમાં ઇન્ડિયન પિનલ કોડ, એવિડન્સ એક્ટ તથા CRPC હતી. તેના સ્થાને આ જે એમેન્ડમેન્ટ થયું, કેન્દ્રએ જે બિલ પસાર કર્યું એનામાં જે આ સુધારા થયા, આ સુધારામાં મુખ્ય એવું કે જૂના કાયદામાં ઘણી છટકબારીઓ હતી, જેના કારણે ઘણી વખત આરોપીઓ છૂટી જાય. પરંતુ નવા કાયદા મુજબ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે 144, જ્યારે કોઈ પણ જાહેરનામું પાડે ત્યારે 144 લાગુ કરાતી ત્યારે તેમાં ફરિયાદી ખુદ જે તે અધિકારીને બનવું પડતું, પરંતુ નવા કાયદાના સુધારામાં આ જે તે અધિકારી કે કર્મચારી પણ આ કાયદા મુજબ ફરિયાદ કરી શકે છે. ત્યારે જૂના કાયદામાં ઘણી છે આ છટકબારીઓને લીધે ઘણી વખતે દેખીતું નુકસાન ભોગ બનનારને જતો હતું, જેથી કરીને કાયદો વધુ કડક બને, કાયદાનો અમલ વ્યવસ્થિત રહે અને પ્રજામાં કાયદાની માટે જાગૃતિ આવે, પ્રજાને એનો લાભ લે, ઘણી વખત કોઈને અન્યાય ના થાય. એના કારણે જે એમેન્ડમેન્ટ આવ્યા એનાથી સીધો લાભ પ્રજાને થશે. આપણે અન્ય વકીલને પણ પૂછીશું, શું કહો છો? નવા કાયદો આવી ગયો, અમલ થઈ ગયો, રાતના કર્યો, સનાતન ધર્મવાળા કહે છે સવારે મુહૂર્તમાં કરવું હતું, એ વિષયમાં આપણે નથી પડતા. પરંતુ હાલ જે ન્યાય માટે નાગરિકો આવી રહ્યા છે, નવા કાયદાથી એમને તકલીફ પડી રહી છે, કારણ કે કેટલાક વકીલોનો અભ્યાસ નથી તેવું પણ જાણવા મળી રહ્યું છે. વકીલો માટે એમ કહીશું કે વકીલો માટે તો અહીંયા ઓલરેડી ટ્રેનિંગ સેશન્સ ચાલુ થઈ ગયા છે. વકીલો અવેર છે, પણ જ્યારે એ વકીલો કાયદો જાણ્યા પછી પોલીસ સ્ટેશનોમાં જાય છે, પોલીસ સ્ટેશનોમાં બુક્સ જ નથી, પોલીસ સ્ટેશનોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એ લોકોને પણ નવા કાયદાની જાણકારી જ નથી, એમને કોઈ સમજ જ નથી. એટલે એના કારણે જે તકલીફો પડે છે એ પડી રહી છે. રહી વાત બીજી કાયદાના બદલવાની વાત, તો આ ફક્ત નવા કપડાં પહેરાવ્યા છે એ જ ઢાંચું છે. ખાલી કલમોના નંબર 302 હતો 104 થઈ ગયો, એ રીતે કલમોના નંબરો બદલ્યા છે, બાકી ઢાંચામાં કોઈ ફેરફાર કર્યા નથી. નવા કાયદા આવી ગયા, રાતના 12 વાગે અમલ થયા, એને તમે કેવી રીતના જુઓ છો અને નવા કાયદાનો અભ્યાસ કરીને નાગરિકોને ન્યાય આપવામાં શું તકલીફ પડી રહી છે? હવે નવા કાયદા આવ્યા છે એટલે એવું થયું કે 0 થી શરૂઆત કરવાનો ટાઈમ અમારો આવી ગયો છે. એટલે અમારા જેવા જુનિયર હોય કે તમે કીધું મહિલા વકીલ હોય કે મેલ વકીલ હોય કે પછી સિનિયર વકીલ હોય, બધાને આ કાયદાને ફરીથી એક વખત લઈને બેસવું પડશે. એવું નહીં કે પહેલાના જે કાયદા છે, જેવી રીતે આગળ અમારા સિનિયરે જે કીધું કે નવા મતલબ ખાલી નવા કપડાં પહેરાઈ દીધેલા છે એ રીતનું કીધેલું છે, પણ ગમે ત્યાં જે બી સુધારા આવ્યા છે એને ફરીથી એક વખત અમારે વાંચવું પડશે, એને સમજવું પડશે. જે ન્યાય લોકો અમારી પાસેની અપેક્ષા રાખે છે એમના ઉપર અમારે ખરું ઉતરવું પણ પડશે. હાલમાં એવું થયું છે કે પંચનામામાં જ્યારે પણ પંચનામું કરો ત્યારે એનું વિડીયો રેકોર્ડિંગ કરો, ઓડિયો રેકોર્ડિંગ કરો, જેથી એ પુરાવો કોર્ટમાં બોલાય. અને એવા સંજોગોમાં માનો પંચ ફરી પણ જાય તો એવા સંજોગોમાં કોર્ટને આસાનીથી એને જો સજા કરવી હોય, એની વિરુદ્ધમાં પુરાવા હોય તો આસાનીથી કરી શકે, જેને પંચો છૂટી શકતા નથી એની જવાબદારીમાંથી. બીજી એક તમને રીઝન કહું, જે IPC નો કાયદો રિપ્લેસ થયો,
માનવ શરીર સંબંધિત જે ગુનાઓ હતા, જેને અગાઉના જે બ્રિટિશ કાળથી ચાલતો આવેલો કાયદો છે, 150 વર્ષ ઉપરાંતનો કાયદો, એ પાછળ એને પ્રાધાન્ય આપવામાં આવેલું. રાજદ્રોહ, દેશદ્રોહ એ બધું આગળ આપવામાં આવેલું. હવે હાલમાં એવું છે કે જે આગળ જે પ્રાથમિકતા આપી છે એ નાગરિકોને પ્રાથમિકતા આપેલી છે, અને જે રાજદ્રોહ, દેશદ્રોહ અને સરકાર વિરુદ્ધના કાયદામાં જે પણ એની ડેફિનેશન આપવામાં આવેલી છે પાછળ આપેલી છે. દેટ મીન્સ કે નાગરિકને પ્રભુત્વ હાલના કાયદામાં આપવામાં આવેલું છે. વાત રહે શીખવાની, તો કોઈ પણ નવી વસ્તુ આવશે તો એને શીખવા માટે ટાઈમ લાગશે, એ ચોક્કસ છે. એ પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ કે વકીલ ડિપાર્ટમેન્ટ હોય, એટલે 6 મહિના 12 મહિના જવા દો. મારું કેવું એવું છે, ઓટોમેટિક આમાં સુધારા પણ આવશે. કોઈ એવો કાયદો નથી કે જેમ અમેન્ડમેન્ટ ના આવ્યું હોય. જેમ જેમ તકલીફો પડશે, નામદાર ગુજરાત હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ, એમાં જે જજમેન્ટ આપવાના છે એના આધારે પણ પાર્લામેન્ટરી બોર્ડમાં આ વસ્તુ સુધારા વધારા પણ થશે એવી આશા છે. જેવી જરૂરિયાત હશે સમાજમાં અને જેવા ક્રાઇમ થશે એ પ્રમાણે આપણે પણ અપડેટેડ રહેવું પડશે ને એ પ્રમાણે કાયદા પણ લાવવા પડશે. ને અત્યારની સરકાર એ વસ્તુને વધારે પ્રાધાન્ય આપે છે અને એ ધ્યાન રાખીને જ કાયદાનું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે. કારણ કે પહેલા જેવા ગુના બનતા હતા અને એમાં છટકબારીઓ જે હતી એમાં શું છે, એના લીધે સમાજમાં એવા માણસો, એવા ક્રિમિનલો ઊભા થતા હતા. એટલે એ ક્રાઇમ ના વધે ને એક સોસાયટીમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય. એટલે કાયદો અમેન્ડ થવો જરૂરી છે, કાયદો નવો આવવો જરૂરી છે, તો જેથી કે સમાજમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય. ખૂબ આ સુંદર ચર્ચા રહી. તમામ વકીલોના મંતવ્ય અનુસાર કાયદો એ બહુ સારો છે અને એમેન્ડમેન્ટ આમાં આવશે. મહત્વની બાબત એક વકીલે સુંદર કહી કે જે રીતના પરિવર્તન આવ્યું એમાં ક્રાઇમમાં પણ પરિવર્તન આવ્યું અને કાયદા જૂના હતા. નવા ક્રિમિનલો સામે નવા કાયદાથી એને શિક્ષાત્મક પગલાં લેવામાં વધુ સરળ રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે ભાવનગરના વકીલોનું શું મંતવ્ય છે, આવો જાણીએ. શું કહેશો, કેવી તકલીફ પડે છે આ જે નવા કાયદા? તકલીફ પડે છે હમણાં થોડો ટાઈમ પડશે તકલીફ, કારણ કે હજી નવા કાયદા એવા તો ઘણી સેક્શનોમાં પણ ફેરફાર થયો હોય છે અને જે વધારાની હોય છે, જેમ કે કહેવાય છે કે માણસની ડેફિનેશન અથવા કોઈ પ્રાણીની ડેફિનેશન, એ બધી ડેફિનેશન શોર્ટ કરીને ટૂંકમાં કરવામાં આવી છે. જે વધારાની હતી ને એને શોર્ટ કરી નાખવામાં આવી છે. એમાં થોડીક તકલીફ પડશે. તકલીફ પડે છે, થોડીક તકલીફ પડે છે, કારણ કે ઘણી બધી કલમોમાં ફેર. તમે શું કહેશો, કેવી તકલીફ પડે? જી સાહેબ, હવે તકલીફમાં તો એવું છે કે સમય પ્રમાણે તો ફેરફાર થોડો હોવો જરૂરી છે. હવે કંઈક સુધારો તો આમાં લાગુ પડશે, બરાબર. કંઈક ફાયદો થશે, કંઈક નુકસાન થશે, કંઈક ફેરફાર સમય સાથે ફેરફાર જરૂરી છે. થોડો અમે પણ મહેનત કરી લઈશું. થોડુંક મહેનત કરી લેશો, પરંતુ તકલીફો જે પડે છે ક્યાંક ને ક્યાંક વિરોધ પણ છે. કેવી તકલીફો પડે છે? તકલીફોમાં જોવા જઈએ તો નવા કાયદાની હજી સમજણ બધા માણસોને તો હજી વાર જ લાગશે, પણ એ છતાં અમારા વકીલો સહિત બધા લોકોને નવા કાયદાનું જ્ઞાન લેવાનું છે, એટલા માટે થોડોક ટાઈમ માટે તકલીફ હજી રહેશે. જે અભ્યાસ હોવો જોઈએ પૂરતો અભ્યાસ નથી મળતો. તમે શું કહેશો, કેવા પ્રકારનો અભ્યાસ તમને મળ્યો છે અને અત્યારે જે નવા કાયદા છે કેવી તકલીફો પડે છે? વકીલ એક વિદ્યાર્થી છે તેની વાત અત્યારે સરકારે સાર્થક કરી દીધી છે, કારણ કે એક જ ઝટકે 3 કાયદાઓ આઈપીસી, સીઆરપીસી, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતામાં બદલી નાખવામાં આવ્યું હોય. ત્યારે એક વસ્તુ અત્યારે યાદ, જે વાત કરી એમ વકીલ એક વિદ્યાર્થી છે તેમ દરેક વકીલોને ફરીથી વિદ્યાર્થી બની દરેક ચોપડાઓ ખોલવાની ફરજ પડી છે. ના છૂટકે જૂની જે મગજમાં છાપ બેઠી ગયેલી છે તે દૂર કરવાની અત્યારે કોઈ અસર થઈ છે. ત્યારે અત્યારે પોલીસ, પછી કોર્ટ અને વકીલો બધાને ખૂબ જ ન્યાયતંત્રને પણ ખૂબ જ હાલાકી પડી રહી છે. ત્યારે આ વિશે સરકારે કોઈક યોગ્ય પગલાં કરી, કોઈ ક્લાસીસ અથવા તો કોઈક એવા શનિ રવિમાં જે ક્લાસ ગોઠવી વકીલો અને પોલીસને જે ઇન્વેસ્ટિગેશન બાબતે વધારે જાણકારી આપવી જોઈએ. તો ખાસ જે જ્ઞાન અત્યાર સુધી લીધું, પરંતુ હવે વકીલ પાછો વિદ્યાર્થી બની ગયો છે, તે વાત સાબિત થઈ ગઈ છે. તમે શું કહેશો આ મુદ્દે? શરૂઆતથી જ્યારથી પ્રેક્ટિસ કરીને ત્યારથી કાયદાની જ્યારથી અમને ખ્યાલ આવ્યો ત્યારે ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી, એની બદલે હવે એક નામમાંય ફેરફાર થઈ ગયો છે, ઘણી સેક્શનોમાંય ફેરફાર થઈ ગયો છે. આજે 302 છે એ 103માં આવી ગઈ છે. એટલે આવા મોટા મોટા જે કાયદા, જે સેક્શનો હતી એમાં ફેરફાર થયો છે. એટલે જ્યારે પણ કંઈ કાયદાની વાત આવે એટલે હવે ચોપડી ખોલવી પડે પહેલાં. એટલે આ રીતની અસર પડી છે. એટલે વકીલોને શરૂઆતથી જે કાયદાનો જે
ખબર હતી કે આ સેક્શનનું આ જગ્યાએ આ સેક્શન એ હવે ખ્યાલ નથી. હવે ફરીથી ને શરૂઆત પ્રેક્ટિસની થઈ, બસ એવી અસર પડી છે અમારા વકીલો. અત્યારે કોઈ એવો કિસ્સો 1લી તારીખ પછી આવ્યો ખરી કે ગ્રાફ્ટ તૈયાર કરીને લઈ ગયા હોય ને પછી આપણને કહે કે 1 જુલાઈ પછીનો છે? હવે તમે આમાં આઈપીસી લખી નાખ્યું છે અત્યારના પ્રમાણે, એવા કિસ્સા કેવા આવતા હશે? હવે 125ની બદલે છે ને 144ની કલમ આવી ગઈ છે, જે ભરણ પોષણની કલમ છે, અને 125(3)ની બદલે છે ને 144(3) આવી ગઈ છે. એટલે ઘણીવાર ડ્રાફ્ટ જે કરીએ ને એમાંય પણ ભૂલ થાય છે. 125ની જે ટેવ પડી ગઈ છે ને 125 જ આવી જાય છે. એટલે ઘણી બધી અસર પડી છે. નવા કાયદામાં જોઈએ તો પોલીસને અધિકારો વધારે આપવામાં આવ્યા છે, અને ઘણી આમ જનતાને મુશ્કેલીઓ પડે એ રીતની પણ એમાં જોગવાઈઓ કરવામાં આવી છે, અને ગુનાઓને ડામવા માટેના પ્રયત્નો અંદર કરવામાં આવેલા છે. અને જૂની કલમો જે હતી એની ડેફિનેશનો સાવ ફેરવી નાખવામાં આવી છે, એને અલગ અલગ કલમો નીચે અલગ અલગ રીતે સમાવી લેવામાં આવી છે. આ જ્યારે 3 કાયદાઓ બનાવવામાં આવ્યા ત્યારે વિપક્ષનો બહિષ્કાર હતો. એ સમયે એક સાથે આ 3 કાયદાઓનો ખરડો પસાર કરવામાં આવ્યો, જેથી કરીને એક ન્યાયિક ચર્ચા, જે હેલ્ધી ડિબેટ થવી જોઈએ એ ડિબેટ કરવામાં આવી નહોતી, જેના કારણે વકીલોને કે આમ પ્રજાજનોને આ કાયદાઓ અંગે ક્યારેય વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા. એટલા માટે અમારી માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ આ જે કાયદાઓ છે એના અમલીકરણ માટે યોગ્ય રીતે ડિબેટ કરી અને એના સુધારા વધારા કરવા જોઈએ એવું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ આ બાબતે ન્યાયતંત્રને લખીને મોકલાવ્યું છે. તો કાયદાનું માળખું છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, બહુ જ તકલીફ પડે છે. તમે શું કહેશો? હું અમારા પ્રમુખ સાહેબ સાથે સહમત છું. બીજી વસ્તુ કે કોઈ પણ કાયદો બનાવતા પહેલાં એને લોકોની સાથે ચર્ચામાં મૂકવો જરૂરી છે, લોકોના અભિપ્રાયો જાણવા જોઈએ, અને જે કોઈ સંસ્થાઓ છે દેશની અંદર એ તમામ સંસ્થાઓએ એના અભિપ્રાય આપવા જોઈએ. લોકોની અંદર એ વસ્તુની પ્રસિદ્ધિ થવી જોઈએ કે ભાઈ આ રીતે સરકાર કાયદાઓમાં સુધારા કરવા માગે છે. હાલના તબક્કે જે આ કાયદાઓ જે રીતે પસાર થઈ ગયા છે પાર્લામેન્ટની અંદર, એ કાયદાઓની અંદર કોઈ ચર્ચા કરવામાં નથી આવી, કોઈ સુધારા વધારા કોઈ કાંઈ છે નહીં. જે કાંઈ અફસરોએ તૈયાર કરેલો કાયદો હતો એ જેમનો તેમ પાસ થઈ ગયો છે, જેને કારણે પોલીસના હાથમાં ઘણા પાવર્સ આવી ગયા છે. અને આમાં રિમાન્ડની અંદર તે જે પહેલાં 14 દિવસની જે એની મર્યાદા હતી એ આ નવા કાયદા પ્રમાણે રિમાન્ડની કોઈ મર્યાદા નથી. ચાર્જશીટ માટેનો જે 90 દિવસનો સમય હતો એ અનલિમિટેડ કરી નાખવામાં આવ્યો છે. એટલે અત્યારે પોલીસ ગમે ત્યારે ગમે એને એરેસ્ટ કરી અને ગમે ત્યારે એ એના પોતાના કબજામાં જ્યાં સુધી એની ઈચ્છા પડે ત્યાં સુધી રાખી શકે, એ ટાઈપના આ કાયદાઓનું પ્રથમ નજરે જોતા જણાય છે. તો ક્યાંક ને ક્યાંક કાયદાનો ગેરઉપયોગ પણ થાય તેવી સંભાવનાઓ છે. તમે શું કહેશો? 100% એનું કારણ છે કે આજે આખી ઇમારત છે ને, ઇમારત આખી પડી ગઈ છે. હવે નવી ઇમારત બનાવવાની હોય તો એની માટે બધું નવેસરથી કરવું પડે. વકીલોને કોઈને માહિતી નથી, આ માટે સેમિનાર યોજવા પડે, જજોસની હારે બેસવું પડે, અને આખું નવેથી પાયાથી બનાવવું પડે. એટલે 100%માં ફેરફાર કરવો પડે એવું છે જ નહીં. તો આ હતા ભાવનગર બાર એસોસિએશનના પ્રમુખ તેમજ તેમના મંડળના સભ્યો અને વકીલો, જેમને જણાવ્યું છે તે પ્રમાણે કાયદામાં ફેરફાર થયો છે, ઘણી બધી મુશ્કેલી પડે છે, કાયદાનો ગેરઉપયોગ પણ કરી શકાય છે, તેવા કાયદાનો કહી શકાય કે ગરવૈયું થયું છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે રાજકોટના વકીલોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારે વકીલોને આ ખૂબ જ પડકારજનક લાગે છે. આપણી સાથે રાજકોટથી વકીલો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું કઈ પ્રકારની પડકાર તેઓ અત્યારે ઝેલી રહ્યા છે. એક બાજુ જ્યાં જે ન્યાય સંહિતા અસ્તિત્વમાં આવ્યું, ત્યારે બીજી બાજુ જે જૂની જે ઇન્ડિયન પેનલ કોડ હતી તે કઈ પ્રકારની તેની રચના હતી, આપણે એમની સાથે જ વાત કરશું. શું કહેશો અત્યારે આઈપીસીને લઈને અને ભારતીય ન્યાય સંહિતાને લઈને જે અત્યારે લાગુ થયું છે, આ નવી જે રચના થઈ છે સરકાર તરફથી, કઈ પ્રકારની પડકાર આપને? પડકારની દ્રષ્ટિએ જોઈએ તો હમણાં તમે જે વાત કરી કે કઈ રીતનું રિસર્ચ થયેલું છે અને ભૂતકાળમાં કઈ રીતે અવેલેબલ, તો આઈપીસી છે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા 1860માં જ્યારે અસ્તિત્વમાં આવેલી, અને એની પહેલાં પણ આપણને ધ્યાનમાં હશે કદાચ ઘણા બધાને કે ભારતીય દંડ સંહિતા પહેલાં 8 વર્ષથી
લોર્ડ મેકોલે કે જે ઇંગ્લેન્ડમાંથી આવેલા અને ભારતના વાઇસરોયસ હતા, એમણે 8 વર્ષ સુધી આઈપીસી વિશે રિસર્ચ કરેલું અને અલગ અલગ ઘણા બધા વ્યક્તિઓને મળેલા, જેમાં લૂંટારા પણ આવી ગયા, ચોર પણ આવી ગયા, સાધુ સંતો, રાજકારણીઓ, મહાત્મા, તમામને મળી અને એણે આઈપીસીની સ્થાપના કરેલી. અને એક જે કાયદો છે એ કાયદો ભારત અને ઇંગ્લેન્ડનો સિમિલર હતો. અને એની પહેલાં પણ આપણે પુરાતત્વ અથવા તો ભારતની આઝાદી પહેલાં જોવા જઈએ તો એમાં પણ મનુસ્મૃતિનો કાયદો અસ્તિત્વમાં હતો. મનુસ્મૃતિ ઉપરથી આઈપીસી દંડ સંહિતા આવી અને અત્યારે 1860ની જે આઈપીસી આવેલી એને રિપ્લેસ કરી, કારણ કે આ ભારત આઝાદ થયું એ 75 વર્ષ કરતાં પણ વધારે સમય થયો અને 75 વર્ષથી આપણે આઈપીસી ઉપર જ કામ કરતા હતા. તદુપરાંત ભારતમાં જે પ્રકારની અને વિશ્વમાં પણ જે પ્રકારની ગુનાખોરી વધતી જતી હતી અને એમાં જે એમેન્ડમેન્ટ આવેલા અને એના ભાગરૂપે એક લાંબા વિશ્લેષણને અંતે અને એક લાંબા રિસર્ચને અંતે સરકારે એક વ્યવસ્થિત માળખું ગોઠવી અને BNS ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને એવી જ રીતે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં પણ સુધારો કરી અને એની અલગ અલગ 3 કાયદાની જોગવાઈઓથી નવો જ કાયદો લઈ આવ્યા છીએ. અને એમાં ઘણા બધા કલમમાં પણ સુધારા લાવેલા છે. કયા કલમોમાં સુધારા ક્યાંક લાગે? ઘણી બધી કલમમાં સુધારા થયેલા છે. જે આપણે પેલા 511 કલમ હતી એ પૈકીથી લગભગ 100થી વધારે કલમો નાબૂદ થઈ ગઈ છે અને એની જગ્યાએ અલગ અલગ કલમો કરી અને એ કલમોને સરળ માધ્યમ મળી રહે અને સરળતાથી વ્યક્તિ કામ કરી શકે, એટલે કે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી સરળતાથી કરી શકે એના ભાગરૂપે કલમ લાવેલી છે. જેમ કે પહેલાં મર્ડરની કલમ 302 હતી, ખૂનની સજાની જોગવાઈ એ 302 હેઠળ હતી, એ અત્યારે 103 ઉપર આવી ગઈ છે. ખૂન એ 100 ઉપર આવી ગયું છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 100 પ્રમાણે આવી ગયું છે. 376 જે બળાત્કારની કલમ હતી એ કલમ હવે એ ફરી ગઈ છે, 84 ઉપર આવી ગઈ છે. એવી જ રીતે 306 જે કમિટમેન્ટ ઓફ સ્યુસાઇડ માટેની હતું, કમ્પેલ ઓફ સ્યુસાઇડ, એ 108 થઈ ગઈ છે. એવી જ રીતે વોયરિઝમ જે હતી કે આપણે જેને 354 તરીકે ઓળખાવતા હતા કે ભાઈ અશ્લીલ ચલચિત્રો બતાવી અને જે ગુનો નોંધતા હતા પોલીસવાળા, 354 ABCDE સુધી હતી, એ કલમ પણ અત્યારે ફરી ગઈ છે, 84 પર આવી ગઈ છે. એ અલગ અલગ કલમની અલગ અલગ રચના સરકારે કરેલી છે. એવી જ રીતે અમારે જે પેલા CRPC હતું, ક્રિમિનલ પ્રોસિજર કોડ, એ હવે ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અત્યારે બહુ વાઇડલી યુઝડ કાયદો હતો પતિ પત્નીને લગતો, જેનો ઉપયોગ થતો હતો 125 CRPC તરીકે, પતિને ભરણ પોષણ મળતું હતું, જે કાયદો છે કે પતિની કમાતી ન હોય તેને ભરણ પોષણ મળે, એ હવે 144 પ્રમાણે અરજી થાય છે. 128નો જે કાયદો છે એ પણ 146નો કાયદો થઈ ગયો છે. 125નો કે જે પતિ ભરણ પોષણ આપતો ન હોય એ કાયદો 145નો થઈ ગયો છે. તો આ પ્રમાણે કામ થયેલું છે. ચોક્કસથી આપણી સાથે યુવા વકીલો પણ છે, એમની સાથે વાત કરશું. શું કહેશો, અત્યારે જ્યારે તમે દલીલ કરતા હો એ દલીલમાં કયા પ્રકારના પડકારો સામે આવે? કારણ કે જે જૂનું જે હતું ઇન્ડિયન પિનલ કોડ એને બદલીમાં BNS આવી ગયું છે. જી, સામાન્ય રીતે પડકારની જો વાત કરીએ તો પહેલાં જે અત્યાર સુધી જે બધાને મોઢે ઘડાયેલું હતું IPC CRPC, એ જે બધાએ વર્ષોની મહેનતથી ઘડેલું હતું, એની સામે જે નવી સાક્ષી સંહિતા આવેલી છે, ભારતીય દંડ સંહિતા આવેલી છે, આના કારણસર જે પડકાર મુખ્ય જે કહીએ તો ક્યારેક જે જૂની કલમો નવી કલમોની સામે જૂની કલમો બોલાઈ જતી હોય છે. પછી ખાસ તો દલીલમાં જ્યારે દલીલ થતી હોય અને વચ્ચે જે જૂની કલમોનો ઉલ્લેખના બદલે નવી કલમનો ઉલ્લેખ કરવાનો બદલે જૂની કલમનો ઉલ્લેખ થતો હોય છે. આ પ્રકારની નાની મોટી મુશ્કેલીઓ થતી હોય છે. પણ જે સરકારે જે પગલું છે એ ચોક્કસથી તમે વકીલ આલમ આવકારીએ છીએ અને આને અમે પણ અમારા માટે પણ એક ખાસ ચેલેન્જ તરીકે જોઈએ અને એક્સેપ્ટ કરી અને એમાં અમે આગળ સારી રીતે કામ કરી શકીએ એ દ્રષ્ટિથી અમે એને જોઈએ છીએ. આપ શું કહેશો? ખાસ તો માર્કેટમાં ક્યાંક ને ક્યાંક નવી પુસ્તકો જે એની ઘટ છે, તો કઈ રીતે હવે વકીલો રિસર્ચ કરે છે BNSનું? એના માટે અમારા રાજકોટ બાર કાઉન્સિલ છે ને, જે રાજકોટ બાર એસોસિએશન, એમને 3 મેજર એક બુક બહાર પાડી છે અને બધાને એ બુક એલોટ કરે છે કે જેમાંથી એના માર્ગદર્શન મળી રહે બધાને, બરાબર? એ રીતના છે. અને એના માટે સેમિનાર પણ આયોજન કરે, બરાબર? અને હજી ભવિષ્યમાં પણ એના માટે આયોજન કરશું અને બધાને જ્ઞાન મળી રહે એવું અમે આયોજન કરી રહ્યા છીએ. BNS પડકારરૂપ અત્યારે એક વકીલ તરીકે અત્યારે પડકારરૂપ એટલે છે કે જે નવી સેક્શન તો છે જ નહીં, ખાલી એમાં ઘટાડો કરી અને જે જૂનામાંથી જે નવામાં આગળ લઈ ગયા, જે નવી સેક્શનનો યાદ રાખવામાં થોડુંક મુશ્કેલી થાય. અત્યાર સુધી આપણે જૂની સેક્શન ટેવાયેલા હતા
અને અચાનકથી તો ન કહી શકાય, છેલ્લા વર્ષથી આ મહેનત ચાલી રહી હતી અને 6 મહિનાથી જે ટ્રેનિંગને આ સેશનો બધું ચાલુ હતું તેના હિસાબે સરળતા તો છે જ, પણ નવી સેક્શનો આવવાથી તેમાં આપણે થોડુંક અઘરું પડે છે. સરકારના પ્રયાસને કઈ રીતે ગણો છો? સરકારનો પ્રયાસ સારો છે. જે સેક્શનો જે યુઝ નથી થતી, જે એમને ઘડાયેલી હતી, જે ક્યાંય પણ અત્યારે લાગુ થતી નથી, તે અત્યારે દૂર કરીને જે 511માંથી જે ઓછી કરવામાં આવી છે તે સારું છે. સાથે રાજકોટથી વકીલો કે જેઓ જણાવી રહ્યા છે કે સરકાર તરફથી જે પ્રયાસ કરવામાં આવ્યો છે યોગ્ય છે. મહત્વની બાબત એ છે કે 1 જુલાઈથી જે BNSનો જે અલગ અલગ જે કાયદાઓ છે તે લાગુ થયા છે અને ખાસ તો એક પડકારરૂપ તો છે, પણ ક્યાંક ને ક્યાંક એક સરળ અત્યારે બનાવવા માટે વકીલો હાલ પ્રયાસ કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમમાં દેશમાં IPCની જગ્યાએ BNSનો કાયદો લાગુ થયો છે તેને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણ્યા છે. ખાસ કરીને ગુજરાતની જનતા અને વકીલોએ જણાવ્યું છે કે આ કાયદો અમલમાં આવ્યો તે પહેલા પ્રશિક્ષણ માટે સમય મળવો જરૂરી છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.